નમસ્કાર. ડીએલએડ અભ્યાસક્રમના પ્રથમ વર્ષના આ વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું કોર્સ 6 પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ ગણિત ધોરણ 1 થી 5 અને એમાં આજે આપણે જે મુદ્દા વિશે વાત કરવાના છીએ, જે ચેપ્ટર વિશે વાત કરવાના છે એ છે પ્રકરણ નંબર 3, ચેપ્ટર નંબર 3, ગાણિતિક ખ્યાલોનો વિકાસ. એનું ટાઇટલ જે છે અંગ્રેજીમાં એ છે ડેવલપમેન્ટ ઓફ મેથેમેટિકલ કોન્સેપ્ટ્સ. તાલીમાર્થી બહેનો, આ જે મુદ્દો છે એ આખું ચેપ્ટર આમ જોવા જઈએ તો આપણે પ્રકરણ 3, ચેપ્ટર 3ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આપણો જે મુખ્ય વિષય છે કોર્સ 6 એ ગણિત છે અને આ જે મુદ્દો છે એ ગાણિતિક ખ્યાલોનો વિકાસ, ચેપ્ટરનું નામ જ એવું છે, એ કેટલેક અંશે અધ્યયનની સાથે તો સંકળાયેલો છે જ, પણ એની સાથે એ મનોવિજ્ઞાન સાથે પણ સંકળાયેલો છે. આપણામાંથી ઘણા બધાને એવો વિચાર આવે કે ગણિતના વિષયમાં વળી અધ્યયન કે મનોવિજ્ઞાનની શું જરૂર, પરંતુ આપણે એ વસ્તુ સમજીએ કે આપણે ટીચર ટ્રેનિંગ કોર્સની અંદર દાખલ થયા છીએ. શિક્ષક પ્રશિક્ષણના કોર્સમાં તમે એડમિશન લીધું છે, એટલે ભવિષ્યમાં તમે એક શિક્ષક બનવાના છો. એ દૃષ્ટિએ શિક્ષકે બાળકોનું જે મનોવિજ્ઞાન છે, બાળકોની જે વિચારવાની પદ્ધતિ છે, બાળકોની જે ક્રિયા કરવાની પદ્ધતિ છે, એ સમજવી ખૂબ જ જરૂરી છે. અને જ્યાં સુધી એ વસ્તુનો ખ્યાલ નથી આવતો ત્યાં સુધી બાળક શું શીખે છે અને કેવી રીતે શીખે છે એ એક શિક્ષક તરીકે આપણને ખ્યાલ આવતો નથી. અને જ્યાં સુધી એ ખ્યાલ આપણને ન આવે ત્યાં સુધી બાળકને નવું જ્ઞાન કઈ રીતે પીરસવું, નવી જાણકારી કઈ રીતે આપવી, નવી બાબતો કઈ રીતે શીખવવી, એનો ખ્યાલ આપણને આવતો નથી. એટલે આ બધી દ્રષ્ટિએ બાળકોને માટે એનું મન જાણવું, એના જે શિક્ષણ પ્રાપ્ત કરવાની જે પદ્ધતિ છે એની સમજ મેળવવી, એ એક શિક્ષક તરીકે આપણે માટે ખૂબ જ અગત્યની બાબત બની રહે છે. એને માટે આપણે અધ્યયનની જે પ્રક્રિયા છે એ જાણવી એ શરૂઆતના તબક્કે, પ્રાથમિક તબક્કે એક શિક્ષક તરીકે આપણે માટે જરૂરી બને. એટલે સૌથી પહેલાં અધ્યયન કઈ રીતે થાય એ મુદ્દા ઉપર આપણે વાત કરવી છે. હવે અધ્યયન એ ખૂબ જ વ્યાપક અર્થ ધરાવતો શબ્દ છે. અધ્યયનનો અર્થ છે એ ઘણો બધો વિશાળ. આમ જોવા જઈએ તો અધ્યયન એટલે શીખવું, લર્નિંગ, એ સામાન્ય અર્થ છે. પણ જે આ શીખવાની પ્રક્રિયા છે, અધ્યયનની પ્રક્રિયા છે, એને જો એક શિક્ષકની દ્રષ્ટિએ વિચારવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે આનો અર્થ જે છે એ ઘણો બધો વિશાળ છે. અને એમાં પણ જ્યારે ગણિતના સંદર્ભમાં આપણે વિચાર કરીએ, ગાણિતિક બાબતોનો વિચાર કરીએ, તો આપણને ખ્યાલ આવે છે કે મુખ્યત્વે ગાણિતિક બાબતોનું અર્થગ્રહણ, જ્ઞાન અને તેની સાથે સુસંગત વિચાર શક્તિ, આ બધાનો એમાં સમાવેશ થાય છે. અધ્યયનના સંદર્ભમાં વાત કરીએ તો અધ્યયનમાં વિવિધ પ્રકારના અને વિશેષ વર્તનોનો પણ સમાવેશ થાય છે. કારણ કે બાળક કેવું વર્તન કરે છે એને આધારે બાળક શું વિચારતો હશે એની જાણકારી આપણને મળે છે. આમ જોવા જઈએ તો શિક્ષક પ્રશ્ન પૂછે અને બાળક તેનો જવાબ આપે. આ જવાબ આપવાની પ્રક્રિયા પણ આમ જોવા જઈએ તો એક પ્રકારનું વર્તન જ છે. એટલે બાળક પાસેથી મળેલો જવાબ એ ભલે ગણિત વિષયનો હોય, પણ તેને આધારે બાળકને કેટલું ગણિત આવડે છે અને કેટલી જાણકારી છે તે વસ્તુ એ શિક્ષકને ખ્યાલ આવે છે. એટલે આ બધા જ વર્તનો, અહીંયા જ્યારે વર્તન શબ્દની વાત કરીએ ત્યારે પણ વર્તનની સંકલ્પના ઘણી બધી વિશાળ છે. માત્ર ઉઠવું, બેસવું, ચાલવું, બોલવું, આ જ બધા વર્તનો છે એવું નથી.
શિક્ષક પ્રશ્ન પૂછે ત્યારે જવાબ આપવો, વાંચન કરવું, લેખન કરવું, દાખલા ગણવા, આ બધા પણ કોઈ ચોક્કસ પ્રકારના વર્તન જ છે. એટલે આ વર્તનો દ્વારા અધ્યતા એટલે કે આપણે માટે વિદ્યાર્થી જે અધ્યયન કરે છે તે ગાણિતિક દ્રષ્ટિ કેળવે એ બાબત એ વર્તન દ્વારા થાય છે. અને અધ્યયનની જે પ્રક્રિયા છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. આમ જોવા જઈએ તો શીખવાની પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે. એ કંઈ 11 થી 5 બાળક શાળાએ આવે ત્યારે જ અધ્યયનની પ્રક્રિયા ચાલતી રહે એવું નથી. સવારથી માંડી અને સાંજ કે રાત સુધી એ પ્રક્રિયા ચાલુ રહે છે. બાળક ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જગ્યાએથી, કોઈક ને કોઈક બાબતમાંથી, કાંઈક ને કાંઈક પરિસ્થિતિમાંથી, કોઈક ને કોઈક વ્યક્તિ પાસેથી, ઇવન ત્યાં સુધી કે અજાણ્યા વ્યક્તિઓનું અવલોકન કરવાથી પણ બાળક ઘણું બધું શીખતો હોય છે. અને અધ્યયનની પ્રક્રિયા એ કોઈ ચોક્કસ ઉંમર સુધી ચાલે છે એવું પણ નથી. અધ્યયનની પ્રક્રિયા તો બાળક પારણામાં હોય ત્યારથી શરૂઆત થાય છે તે ઠેઠ મૃત્યુ પામે વ્યક્તિ ત્યાં સુધી એ અધ્યયનની પ્રક્રિયા છે એ ચાલુ હોય છે. એટલે એ દૃષ્ટિએ અધ્યયન એ સતત ચાલતી પ્રક્રિયા છે. તો બાળક જ્યારે અધ્યયનની પ્રક્રિયા સતત ચાલતી હોય ત્યારે તેમાં મહાવરો, નિરીક્ષણ, અનુકરણ અને અનુકૂલન આ બધાનું પરિણામ છે. મહાવરો પણ જરૂરી છે. એક વખત દાખલા શીખવી દઈએ એટલે બાળકને આવડી જતા નથી. મહાવરો કરાવવો પડે છે, પ્રેક્ટિસ કરાવવી પડે છે. સાથે સાથે નિરીક્ષણ પણ કરવું પડે છે કે બાળક જે કાંઈ ગણે છે એ સાચું ગણે છે કે ભૂલો કરે છે, એ પણ જરૂરી છે. અનુકરણ પણ જરૂરી છે. બાળક એ સારો નાગરિક આપણે એને બનાવવા માગીએ તો શિક્ષકના સારા ગુણો જોઈ અને બાળક પણ સારું વર્તન કરવા માટે પ્રેરાય. એટલે અનુકરણ પણ જરૂરી છે. આ ઉપરાંત અનુકૂલન પણ જરૂરી છે. અનુકૂલનની વાત પણ ખૂબ જ અગત્યનો મુદ્દો છે કે વ્યક્તિ કે બાળક અધ્યયનની પ્રક્રિયા દ્વારા અનુકૂલન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. અનુકૂલન પોતાની જાત સાથે, અનુકૂલન અન્ય વિદ્યાર્થીઓ સાથે, અનુકૂલન શાળાના વાતાવરણ સાથે કે અનુકૂલન શિક્ષકો સાથે, એમ અનુકૂલનની બાબત પણ આ માટે અગત્યનો મુદ્દો છે. આ ઉપરાંત અધ્યયનની બાબતમાં જોઈએ તો અધ્યયન એ સ્વાશ્રય અને પરાધીનતાને જોડતી કડી છે. સ્વાશ્રય એટલે શું? તો કે જાતે કામ કરવું. અને પરાધીનતા એટલે બીજા ઉપર આધારિત. સામાન્યપણે બાળક છે એ શરૂઆતના તબક્કે નાનું હોય ત્યારે પરાધીન છે ઘણી બધી બાબતોમાં. ચાલવાથી માંડી અને જગતભરના વ્યવહારો સાથે અનુકૂલન સાધવાની બાબતમાં એ પરાધીન છે. પણ જેમ જેમ બાળક મોટું થતું જાય છે એમ એમ આ બધી બાબતો ઉપર એનું પ્રભુત્વ છે. જેમ જેમ તેના અંગોનો વિકાસ થતો જાય, બાળકનો પોતાનો સર્વાંગી વિકાસ થાય, તેમ તેમ એ બાળક એ પોતે સ્વાશ્રયી બનતો જાય છે. અધ્યયન તેમાંનું એક પાસું છે. અધ્યયન કરેલ વ્યક્તિ એ સ્વાશ્રયી હોવાની શક્યતાઓ ઘણી બધી વધારે છે. એટલે એ દ્રષ્ટિએ અધ્યયન એ સ્વાશ્રય અને પરાધીનતાને જોડતી કડી પણ છે. અધ્યયનના ઢાંચામાં બીજું એક અગત્યનું પરિબળ એ છે પ્રેરણા. પ્રેરણા એ અધ્યયન માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. બાળકોને શિક્ષક તરીકે આપણે બીજું કશું આપી શકીએ કે ન આપી શકીએ, પરંતુ પ્રેરણા અને પ્રોત્સાહન તો ચોક્કસ પૂરા પાડવા જ જોઈએ. એટલે શિક્ષક તરફથી મળતી પ્રેરણા એ બાળક માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે બાળકના વિકાસ માટે. ટૂંકમાં જો કહીએ આપણે તો અધ્યયન એ વ્યક્તિગત પરિસ્થિતિઓ, અનુભવો, અવલોકનો, વલણો, શક્તિઓ તથા ધ્યેયો આ બધાને સમાવતી એક જટિલ પ્રક્રિયા છે એમ આપણે
કહી શકીએ. અધ્યયનમાં બધી જ બાબતોનો સમાવેશ થાય છે. કઈ કઈ બાબતો? વ્યક્તિગત પરિસ્થિતિઓ, બાળકની પોતાની પરિસ્થિતિઓ. જો એ સક્ષમ હશે તો અધ્યયન સારું થશે, જો એ અક્ષમ હશે તો એને વધારે સક્ષમ બનવામાં અધ્યયનની પ્રક્રિયા છે એ મદદરૂપ થશે. બાળકને થતા અનુભવો. આમ જોવા જઈએ તો કોઈ પણ બાબત શીખવાનો આધાર એ વ્યક્તિને પોતાને થતા અનુભવો ઉપર આધારિત છે. અવલોકનમાંથી પણ ઘણું બધું અધ્યયન થાય છે. બીજાને થયેલા અનુભવોનું જાણકારી મેળવીએ, અવલોકન કરીએ તો પણ ઘણી બધી બાબતો છે એ બાળક અવલોકનથી પણ શીખે છે. બાળકનું પોતાનું અધ્યયન પ્રત્યેનું વલણ એ પણ અધ્યયનની પ્રક્રિયામાં ભાગ ભજવે છે. આ ઉપરાંત બાળકની પોતાની કેટલીક શક્તિઓ એ પણ અધ્યયન માટે કારણભૂત છે. જેમ માનસિક તાકાત સારી ધરાવતી વ્યક્તિ કે બાળકો એ સારું શિક્ષણ કાર્ય કરી શકે છે, એમ જેની માનસિક શક્તિઓ ઓછી છે તેવા બાળકો એ અધ્યયનમાં નબળા પુરવાર થાય એવી શક્યતાઓ પણ રહેલી હોય છે. અને ધ્યેય વગર બાળક કશું કરી શકતું નથી. એટલે ધ્યેય એ પણ અધ્યયન પ્રાપ્તિ માટે ખૂબ જ અગત્યનો મુદ્દો છે. અને આ બધાઓનું જટિલ સંકુલ આખી જે પ્રક્રિયા છે એ આ પ્રકારની છે. તો આ જે વાત હતી એ અધ્યયનના સંદર્ભમાં પ્રસ્તાવનાની વાત હતી. આ પ્રકરણના કેટલાક ઉદ્દેશો છે એ ઉદ્દેશો વિશે આપણે માહિતી મેળવીએ. તો જોઈએ મુદ્દા નંબર 2, ઉદ્દેશો. પહેલો ઉદ્દેશ છે પ્રશિક્ષણાર્થી જીન પિયાજે, જેરોમ બ્રુનર અને ડેવિડ આસુબેલના અધ્યયનના સિદ્ધાંતો વિશે સમજ કેળવે. અને બીજો જે ઉદ્દેશ છે એ છે ગણિતના વર્ગખંડના પ્રત્યાયનમાં ભાષાની ભૂમિકા સમજે. આ બે આ પ્રકરણના ઉદ્દેશો છે. અધ્યયન નિષ્પત્તિ જોઈએ. મુદ્દા નંબર 3, પ્રશિક્ષણાર્થી જીન પિયાજેના સિદ્ધાંતોનો ગણિત શિક્ષણમાં ઉપયોગ કરતા શીખશે. બીજો અધ્યયન નિષ્પત્તિ બીજી છે જેરોમ બ્રુનરના સિદ્ધાંતોનો વર્ગ વ્યવહારમાં અસરકારક ઉપયોગ કરતા શીખશે. ત્રીજી અધ્યયન નિષ્પત્તિ જોઈએ ડેવિડ આસુબેલના સિદ્ધાંતનો ગણિતના અધ્યાપનમાં ઉપયોગ કરતા શીખશે. અને ચોથી અધ્યયન નિષ્પત્તિ જોઈએ પ્રત્યાયનમાં ભાષાની ભૂમિકા સમજી અસરકારક પ્રત્યાયન કરતા શીખશે. તો આ 4 અધ્યયન નિષ્પત્તિઓ હતી. હવે આ અધ્યયન ના સિદ્ધાંતો વિશે આપણે માહિતી મેળવીએ. મુદ્દા નંબર 4, અધ્યયનના સિદ્ધાંતો. એમાં સૌથી પહેલો જે સિદ્ધાંત છે એ જીન પિયાજે નામના શિક્ષણશાસ્ત્રીનો છે. મુદ્દા નંબર 4.1, જીન પિયાજે. જીન પિયાજેનો જે સમયગાળો છે એ 1896 થી 1980 સુધીનો છે. જીન પિયાજે શિક્ષણશાસ્ત્રી છે, મનોવૈજ્ઞાનિક છે અને એણે શિક્ષણ વિશેની જે કોઈ વાત કરી છે એની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. પિયાજેના મતે જ્ઞાનના 2 સ્વરૂપો છે. પહેલું ક્રિયાત્મક જ્ઞાન એટલે કે ઓપરેટિવ નોલેજ, અને બીજું હકીકતલક્ષી જ્ઞાન ફિગરેટિવ નોલેજ. હવે કોઈ પણ ક્રિયા કેમ કરવી તે અંગેના જ્ઞાનને ક્રિયાત્મક જ્ઞાન કહે છે. દાખલા તરીકે તો કે ગણિતની પાયાની 4 ક્રિયાઓ કરવી. કઈ છે ગણિતની 4 પાયાની ક્રિયાઓ? સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. ત્યાર પછી સમીકરણનો ઉકેલ મેળવવો, ત્યાર પછી લસાઅ શોધવો, ગુસાઅ શોધવો, 45° ખૂણો દોરવો. આ બધા પ્રકારના જે જ્ઞાન છે તેની વાત એમાં કરી છે. હકીકતો અંગેના જે જ્ઞાન છે એને હકીકતલક્ષી જ્ઞાન કહેવામાં આવે છે. હકીકતલક્ષી જ્ઞાન એટલે શું?
એના ઉદાહરણ જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે 2 અંકની મોટામાં મોટી સંખ્યા 99 છે. આ હકીકતલક્ષી જ્ઞાન થયું. આ એક હકીકત છે અને એ પ્રકારની જે માહિતી આપતું જે જ્ઞાન છે એ હકીકતલક્ષી જ્ઞાન કહેવાય. બીજું વધારે ઉદાહરણો જોઈએ. ત્રિકોણને 3 ખૂણાઓ હોય છે. એ પણ હકીકતલક્ષી જ્ઞાન છે. વધુ એક ઉદાહરણ જોઈએ. 90 અંશથી મોટા માપના ખૂણાને ગુરુ ખૂણો કહે છે. આ પણ હકીકતલક્ષી જ્ઞાન થયું. આ ઉપરાંત 4 ક્રિયાઓ માટેના સંકેતો, સરવાળા માટેનો સંકેત, બાદબાકી માટેનો સંકેત, ગુણાકારનો સંકેત, ભાગાકારનો સંકેત, આ ઉપરાંત બિંદુ, રેખા, આ બધાની સમજ. આ બધું જ જ્ઞાન કયા પ્રકારનું છે? એ હકીકતલક્ષી જ્ઞાન છે. તો પિયાજેના મતે જ્ઞાનના 2 સ્વરૂપ છે. પહેલું ક્રિયાત્મક જ્ઞાન અને બીજું હકીકતલક્ષી જ્ઞાન. આ બધા જે જ્ઞાનની વાત કરી એ બધા હકીકતલક્ષી, અને જેમાં ક્રિયા કરવાની વાત છે એ બધા જ જ્ઞાનને ક્રિયાત્મક જ્ઞાન કયા. જેમાં ગણિતની જે 4 પાયાની ક્રિયાઓ છે એ કરવી, કોઈ સમીકરણનો ઉકેલ મેળવવો, લસા ગુસા શોધવો, કોઈક માપનો ખૂણો દોરવો, આ બધા જે જ્ઞાન છે એ કયા હતા? ક્રિયાત્મક જ્ઞાન. તો આ 2 પ્રકારના જ્ઞાનની વાત એ પિયાજેએ કરી. ત્યારબાદ પિયાજેએ બીજી જે અગત્યની વાત કરી એ કરી કે પિયાજેએ બોધાત્મક વિકાસને 4 તબક્કાઓમાં વિભાજિત કરેલ. એમાં જે પ્રથમ 2 તબક્કા છે એ જન્મથી લઈ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણને લગતા છે. એટલે એ 2 તબક્કાઓની ચર્ચા અહીંયા કરેલી નથી. ત્રીજો જે તબક્કો છે એ તબક્કો મૂર્ત માનસિક ક્રિયાઓનો તબક્કો છે અને ચોથો તબક્કો છે એ ઔપચારિક માનસિક ક્રિયાઓનો તબક્કો છે. એટલે આપણે અહીંયા જે ત્રીજો તબક્કો છે, ખાસ કરીને મૂર્ત માનસિક ક્રિયાઓનો તબક્કો, જે આપણને ખાસ લાગુ પડે છે. તો હવે આપણે જે મુખ્ય જોવો છે એ ત્રીજો તબક્કો મૂર્ત માનસિક ક્રિયાઓનો તબક્કો. આ તબક્કો 7 થી 11 વર્ષ સુધીના બાળકો માટેનો છે. આપણે અહીંયા બીજા કોઈ તબક્કાઓને બદલે માત્ર આ ત્રીજો તબક્કો જે છે મૂર્ત માનસિક ક્રિયાઓનો તબક્કો એ ખાસ પસંદ કરવાનું કારણ એ જ કે એ તબક્કો કયા ઉંમરના બાળકો માટે છે? તો કે 7 થી 11 વર્ષના બાળકો માટે છે. અને આપણે તમારે જે શિક્ષણ કાર્ય કરવાનું છે એ આ તબક્કાના બાળકોની સાથે શિક્ષણ કાર્ય કરવાનું છે. ખાસ કરીને 6 કે 7 વર્ષે બાળક પહેલા ધોરણમાં આવે ત્યાંથી 1 થી 5 ધોરણના બાળકો સાથે શિક્ષણ કાર્ય કરવાનું છે. એટલે તમારી પાસે જે બાળકો આવવાના છે એ આ ઉંમરના ગાળાના આવવાના છે. અને એટલા માટે આપણે આ તબક્કાની વિશેષ ચર્ચા કરવાનું અહીંયા પસંદ કરેલું છે. આપણા અભ્યાસક્રમમાં એ આ તબક્કાની વિશેષ જાણકારી છે એ મૂકવામાં આવી છે. તો જોઈએ મૂર્ત માનસિક ક્રિયાઓનો તબક્કો. અંગ્રેજી નામ છે એનું કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ, 7 થી 11 વર્ષ માટે. હવે 7 થી 11 વર્ષની ઉંમર દરમિયાન મૂર્ત વસ્તુઓની હાજરીમાં જે બાળક શું શું કરી શકે છે તેની વાત અહીંયા કરી છે. એમાં પહેલું છે આપેલ વસ્તુઓનું શ્રેણીબદ્ધ સોપાનોમાં વર્ગીકરણ કરી શકે છે. કઈ ઉંમરના બાળકોની વાત ચાલે છે? 7 થી 11 વર્ષ. એટલે કે 1 થી 5 ધોરણના બાળકો જે આપણી પાસે આવવાના છે એના સંદર્ભમાં વાત છે કે આ બાળકો શું શું કાર્ય કરી શકે છે એની આમાં વાત કરી છે. તો કે આ ઉંમર દરમિયાન મૂર્ત વસ્તુઓની હાજરીમાં આપેલી વસ્તુઓનું શ્રેણીબદ્ધ સોપાનોમાં વર્ગીકરણ કરી શકે છે. દાખલા તરીકે જુદા જુદા રંગની લખોટીઓના જથ્થામાંથી રંગ પ્રમાણે તેનું વર્ગીકરણ કરવું. અલગ અલગ રંગની લખોટીઓનો જથ્થો જો ભેગો આપ્યો હોય તો બાળક શું કરી શકે છે કે ભાઈ લાલ રંગની લખોટીઓ અલગ તારવે, લીલા રંગની લખોટીઓ અલગ તારવે, પીળા રંગની લખોટીઓ અલગ તારવે. એમ જુદા જુદા રંગની લખોટીઓ એ જથ્થામાંથી
રંગ પ્રમાણે તેનું વર્ગીકરણ કરી શકે છે, અલગ તારવી શકે છે. એટલે આ ઉંમરના પ્રમાણમાં બાળક શું શું કરી શકે છે એની વાત આપણે કરીએ છીએ. ત્યાર પછી બીજો જે મુદ્દો છે એ છે બે અલગ અલગ જૂથોના સભ્યો વચ્ચે એક એક સંગતતા નક્કી કરી શકે છે. આ એક એક સંગતતા એટલે શું? તો કે એકની સાથે એકનું જોડાણ એ એક એક સંગતતા. એકની સાથે એકનું જોડાણ. બે અલગ અલગ જૂથના સભ્યો વચ્ચે એક એક સંગતતા એટલે શું? તો કે એક જૂથમાંથી એકની પસંદગી, એની સામે બીજા જૂથમાંથી બીજા એક જની પસંદગી. એ જ રીતે પહેલા જૂથમાંથી બીજી એક વસ્તુની પસંદગી કરે તો સામે બીજા જૂથમાંથી પણ બીજા એક જની પસંદગી કરવાની છે. એ રીતે એક એક સંગતતા એ નક્કી કરી શકે છે. દાખલા તરીકે એનું ઉદાહરણ જોઈએ આપણે. મૂર્ત વસ્તુઓની ગણતરી સાથે અંક બોલાવવા. મૂર્ત વસ્તુઓની ગણતરી સાથે અંક બોલાવવા. હવે વસ્તુઓની સંખ્યા આપી હોય અને એની સાથે અંક બોલાવવાની વાત આમાં કરી છે. ત્રીજો જે મુદ્દો છે એ છે સાતત્યનો ખ્યાલ વિકસે છે. સતતપણાનો ખ્યાલ એ બાળકની અંદર વિકસતો જાય છે. દાખલા તરીકે સાદા સરવાળા શીખવ્યા પછી જ વદ્દીવાળા સરવાળા એ બાળકને શીખવી શકાય. આપણે સીધા વદ્દીવાળા સરવાળા શીખવીએ તો એવું ચાલે નહીં. શું કામ? તો કે વદ્દીનો કોન્સેપ્ટ છે પછી આવે છે. એ પહેલાં તો બાળકને સાદા એટલે કે વદ્દી વગરના સરવાળા જ બાળકને શીખવવાના છે. ત્યાર પછી ચોથો મુદ્દો છે સમસ્યાના ઘણા પાસાઓ અંગે એક સાથે ધ્યાન આપી શકે છે. જો આ એક ખૂબ જ અગત્યનું પાસું છે. બાળક સામે રજૂ થતી દરેક પરિસ્થિતિ એ એને માટે સમસ્યાજનક છે. બાળક સામે રજૂ થતી દરેક પરિસ્થિતિ જે નવીન પરિસ્થિતિ છે એ દરેકને બાળક સમસ્યા તરીકે જુએ છે અને એ સમસ્યાના એક કરતાં વધારે પાસાઓ ઉપર એ એક સાથે ધ્યાન આપી શકે છે. આ ઉંમરના બાળકોની ખાસિયત છે. દાખલા તરીકે તેના હાથમાં કોઈ વસ્તુ આવી હોય તો અજાણી વસ્તુ હોય તો પણ એ વસ્તુના આકાર વિશે, એ વસ્તુના કદ વિશે, એ વસ્તુના રંગ વિશે, એ વસ્તુ ખાવાલાયક છે કે કેમ, એ વસ્તુ તૂટી જાય તેવી છે કે કેમ, આ બધા જ મુદ્દાઓ એ જુદા જુદા છે. પરંતુ બાળક આ બધા જ મુદ્દાઓને એક સાથે વિચારી શકે છે. એટલે આ એક ખૂબ જ અગત્યની બાબત, અગત્યનો મુદ્દો, અગત્યનું પરિબળ એ બાળકના સંદર્ભમાં છે. આપણે જે વિચારવાનું છે તે કે ગાણિતિક કોયડાઓના ઉકેલમાં પગથિયાના શિક્ષણ દ્વારા બાળકો એક કરતાં વધુ પાસાઓનો સંબંધ એ સમજે છે. એટલે અહીંયા જે રજૂ કરી છે તે બાબતો માત્ર ઉદાહરણ પૂરતી છે. ગણિતના પાઠ્યપુસ્તકના વિષય વસ્તુને ધ્યાનમાં રાખી અને વિવિધ ઉદાહરણો આપી અને મૂર્ત માનસિક ક્રિયાઓના તબક્કાની સમજૂતીને તમે વધુ દ્રઢ બનાવી શકશો. એટલે તમારે જે કામ કરવાનું છે તે કે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના છે અહીંયા હમણાં આપણે જે શીખ્યા તેને, અને ગણિતના જે પાઠ્યપુસ્તકનું વિષય વસ્તુ છે એ મુદ્દાઓને આ બાળક 7 થી 11 વર્ષ સુધીનું જે બાળક છે એ કઈ કઈ બાબતો આમાંથી કરી શકે, કેવી રીતે કરી શકે તે બાબત અંગેની સમજ એ આપણામાં વિકસાવવાની છે. અને જો એ વિકસશે તો આપણે આ જીન પિયાજેનો સિદ્ધાંત અને એના દ્વારા આ 7 થી 11 વર્ષની ઉંમર સુધીનું જે બાળક છે એને આ સિદ્ધાંતની મદદથી વધુ સારી રીતે સમજી શકીશું. અને જો વધુ સારી રીતે સમજી શકીશું બાળકને તો સ્વાભાવિક છે કે એમનું જે શિક્ષણ કાર્ય છે એ આપણે વધુ સારી રીતે કરી શકીશું. તો આ વાત હતી જીન પિયાજેના સિદ્ધાંતની અને એમાં મૂર્ત માનસિક ક્રિયાઓનો તબક્કો 7 થી 11 વર્ષ સુધીનો હતો તેની વાત આપણે અહીંયા કરી. બીજો જે મુદ્દો આપણે
હવે શીખવાનો છે એ છે મુદ્દા નંબર 4.2 જેરોમ એસ બ્રુનર 1915 થી 2016 સુધીનો. તાલીમાર્થી બહેનો, જેરોમ એસ બ્રુનર એ પણ શિક્ષણશાસ્ત્રી છે, મનોવૈજ્ઞાનિક છે, ગણિતશાસ્ત્રી છે. ગણિતના સંદર્ભમાં એમણે કેટલીક પાયાની બાબતો છે એની ચર્ચા કરી છે. આપણે એ મુદ્દાઓ સમજીએ. જેરોમ બ્રુનરે વિદ્યાર્થીઓને ગણિત શીખવતી વખતે 3 પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો છે. આ 3 પ્રકારની સામગ્રી કઈ કઈ છે એ સમજી લઈએ. સૌથી પહેલી તો છે મૂર્ત સામગ્રી, બીજી છે અર્ધમૂર્ત સામગ્રી અને ત્રીજી છે અમૂર્ત સામગ્રી. તબક્કાવાર ત્રણેય આપણે વારાફરતી જોતા જઈએ. સૌથી પહેલાં મૂર્ત સામગ્રી. મૂર્ત સામગ્રી કોને કહેવાય એ સમજી લઈએ. તો શક્ય હોય ત્યાં સુધી વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ કે મૂર્ત વસ્તુઓ આપી હાથવગી પ્રવૃત્તિઓ દ્વારા અધ્યાપન કાર્ય કરવું. આપણે તાલીમાર્થી બહેનો એક વસ્તુ સમજીએ કે તમારે જે શિક્ષણ કાર્ય કરવાનું છે, શીખવવાનું છે, એ 1 થી 5 ધોરણના બાળકોને કરવાનું છે. એટલે સામાન્ય રીતે 7 થી 11 કે 12 વર્ષ સુધીના જે બાળકો છે એ આપણી પાસે શીખવા માટે આવવાના છે. એટલે આ બાળકોની જે લાક્ષણિકતા છે એ સૌથી પહેલાં મૂર્ત સામગ્રી સાથેની છે. આપણે એ વસ્તુ સમજીએ કે મૂર્ત સામગ્રી કોને કહેવાય એ પણ યાદ કરી લઈએ. કોને કહીશું મૂર્ત સામગ્રી? તો કે જે સામગ્રીને આપણે સ્પર્શી શકીએ, જોઈ શકીએ, આવી સામગ્રી જે છે, જેને હાથમાં પકડી શકીએ, આવી જે સામગ્રી છે એને આપણે મૂર્ત સામગ્રી તરીકે ઓળખીએ. અહીંયા કઈ છે મૂર્ત સામગ્રી 1 થી 5 ધોરણના બાળકો માટે ગણિતના સંદર્ભમાં? તો કે મણકા ઘોડી, આ ઉપરાંત અપૂર્ણાંકના કાર્ડ્સ, સ્થાન કિંમતનું બોર્ડ, આ બધી જે છે એ શું છે? મૂર્ત સામગ્રી છે. મૂર્ત સામગ્રી એટલે ફરીવાર યાદ કરાવું કે જે વસ્તુઓને સ્પર્શી શકાય, જોઈ શકાય, હાથમાં પકડી શકાય, આવી જે સામગ્રી જે છે એ મૂર્ત સામગ્રી જે છે. અને મૂર્ત સામગ્રીના સંદર્ભમાં બ્રુનરે શું વાત કરી? તો કે શક્ય હોય ત્યાં સુધી વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અથવા મૂર્ત વસ્તુઓ આપી હાથવગી પ્રવૃત્તિઓ દ્વારા અધ્યાપન કરવું. એમાં મણકા ઘોડીનો સમાવેશ થયો, અપૂર્ણાંકના કાર્ડ્સ. શરૂઆતના તબક્કે આપણે જ્યારે બાળકને એકડા શીખવીએ છીએ, સંખ્યા શીખવીએ છીએ, ત્યારે મણકા ઘોડીનો ખૂબ જ સારો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. અને એના દ્વારા મણકા ઘોડીની મદદથી સારામાં સારા એકડા એ બાળકો શીખી શકતા હોય છે. ત્યારબાદ એમાં એકમ, દશક, 100 આ બધા સ્થાન અને સ્થાન કિંમત એ પણ આપણે મણકા ઘોડીની મદદથી શીખવતા હોઈએ છીએ. આગળ વધીને વાત કરીએ તો અપૂર્ણાંકના કાર્ડ્સની મદદથી ખૂબ જ સારી રીતે બાળક અપૂર્ણાંક શીખી શકે છે. એક વસ્તુના એક કરતાં વધારે ભાગ કરી અને એની જે વાત છે, એની જે આકૃતિ છે એ અપૂર્ણાંકના કાર્ડ્સ દ્વારા અથવા તો જે તે કાર્ડ્સ આકૃતિ સામે મૂકી અને જે તે કાર્ડ્સ છે એ એની સામે દર્શાવીએ તો અંશ કોને કહેવાય, છેદ કોને કહેવાય, એવા અપૂર્ણાંકના જે કાર્ડ્સ છે એના દ્વારા બાળકો સારામાં સારી રીતે અપૂર્ણાંકનો મુદ્દો છે એ શીખે છે. સ્થાન કિંમતનું બોર્ડ પણ અગત્યનો ભાગ ભજવે છે, જેના દ્વારા આપણે સંખ્યાઓની સ્થાન કિંમત ઉપર ફોકસ કરી શકીએ છીએ કે ભાઈ એકમના સ્થાનમાં કયો અંક છે, દશકના સ્થાનમાં કયો અંક છે, 100ના સ્થાનમાં કયો અંક છે. અને આ બધી બાબતો શીખવાથી બાળકને જે સરવાળા અને બાદબાકીની ક્રિયાઓમાં એકની નીચે બીજી સંખ્યા કઈ રીતે મૂકવાની છે તે અંગેનો ખ્યાલ પણ સ્પષ્ટ થાય છે. એટલે આ જે વાત હતી એ હતી મૂર્ત સામગ્રીના સંદર્ભમાં. બીજી સામગ્રીની જે બ્રુનરે વાત કરી છે એ છે અર્ધમૂર્ત સામગ્રી. બ્રુનરના મતે વિદ્યાર્થીઓ અર્ધમૂર્ત સામગ્રીનો ઉપયોગ કરી અને શીખી શકે છે.
આ અર્ધમૂર્ત સામગ્રી એટલે કઈ? તો કે એમાં ચિત્રોનો સમાવેશ થાય, ઉદાહરણોનો સમાવેશ થાય, વિડીયો ફિલ્મની વાત આવે, સ્લાઇડની વાત આવે અને અન્ય દ્રશ્ય શ્રાવ્ય સામગ્રીનો સમાવેશ કરવામાં આવે છે. જુઓ, અર્ધમૂર્ત સામગ્રીમાં કઈ કઈ બાબતો આવે? ચિત્રો આવે. હવે બાળક ચિત્રોની મદદથી ઘણી બધી બાબતો શીખે છે. ખાસ કરીને 1 થી 5 ધોરણના બાળકો ચિત્રની મદદથી તો વાર્તા પણ સરસ રીતે શીખે છે. એટલે ગુજરાતી, ગણિત અને પર્યાવરણ. ગણિતના સંદર્ભમાં પર્ટિક્યુલર વાત કરીએ તો ગણિતના સંદર્ભમાં પણ સરસ મજાના ચિત્રો એ બાળકની આપણે 1 થી 5 ધોરણના પાઠ્યપુસ્તક જો ગણિતના જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે કેવા સરસ ચિત્રો એ બાળક પોતાના પાઠ્યપુસ્તકમાં હોય છે અને કેટલું રસપૂર્વક એ ચિત્રો દોરે છે અને એ ચિત્રોનું અવલોકન પણ કરે છે. ક્યારેક એ ચિત્રો પાઠ્યપુસ્તકની અંદર એવી પણ વ્યવસ્થા છે કે બાળક ચિત્રોમાં રંગ પૂર્ણી કરે. એટલે ચિત્રો એ બાળક માટે ખૂબ જ પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડનારું અર્ધમૂર્ત સામગ્રી ગણી શકાય. બીજી વાત છે ઉદાહરણ. ઉદાહરણ દ્વારા બાળક ઘણું બધું શીખે. માત્ર સિદ્ધાંત શીખવવાને બદલે એ સિદ્ધાંત ઉપર આધારિત ઉદાહરણો શીખવવામાં આવે તો બાળક સિદ્ધાંત, ગણિતના સંદર્ભમાં સિદ્ધાંત બહુ સરળતાથી શીખી જાય છે. એટલે વિવિધ પ્રકારના ઉદાહરણો અને પૂરતી સંખ્યામાં ઉદાહરણો લેવા જોઈએ. ઉદાહરણ પણ અર્ધમૂર્ત સામગ્રી છે. આ ઉપરાંત અત્યારના સમયમાં, વર્તમાન સમયની વાત કરીએ તો વિડીયો ફિલ્મ, સ્લાઇડ અને અન્ય દ્રશ્ય શ્રાવ્ય સામગ્રી, આ બધાનો સમાવેશ છે એ આપણે અર્ધમૂર્ત સામગ્રીનો માં કરીએ છીએ. અને ત્રીજી જે સામગ્રીની વાત બ્રુનરે કરી એ છે અમૂર્ત સામગ્રી. અમૂર્ત સામગ્રી. અમૂર્ત સામગ્રી એટલે કેવી? કે જેને જોઈ કે સ્પર્શી શકાતી નથી, માત્ર તેની અનુભૂતિ કરી શકાય છે. તો અહીંયા ગણિતના સંદર્ભમાં આવી અમૂર્ત સામગ્રી કઈ હોય? તો બ્રુનરે અમૂર્ત એટલે કે પ્રતિકાત્મક સામગ્રી ઉપર ભાર મૂક્યો છે. હવે આ પ્રતિકાત્મક સામગ્રી એટલે કઈ? તો કે પાઠ્યપુસ્તકમાંની જે લેખિત સામગ્રી જે છે એ પ્રતિકાત્મક સામગ્રી છે. પાઠ્યપુસ્તકમાંની લેખિત સામગ્રી એ પ્રતિકાત્મક સામગ્રી છે. ત્યાર પછી પુસ્તકો, સંદર્ભ સાહિત્ય તથા અન્ય અમૂર્ત સામગ્રીનો સમાવેશ આમાં કરવામાં આવે છે. તો આ જે વાત હતી એ અમૂર્ત સામગ્રીના સંદર્ભમાં વાત હતી. તો આ જે વાત એ જેરોમ એસ બ્રુનર ગણિતમાં 3 પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવા ઉપર એણે ભાર મૂક્યો: મૂર્ત સામગ્રી, અર્ધમૂર્ત સામગ્રી અને અમૂર્ત સામગ્રી. તો તાલીમાર્થી બહેનો, આજના વિડીયોમાં આપણે મુખ્યત્વે પ્રકરણની શરૂઆત કરી. શરૂઆતના તબક્કે આપણે અધ્યયન એ ખૂબ વ્યાપક અર્થ ધરાવતો પારિભાષિક શબ્દ છે તેની વાત કરી અને અધ્યયનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, અધ્યયનનો જે વિશાળ અર્થ છે, વિશાળ સંકલ્પના છે, એ બાબતોની વાત આપણે પ્રસ્તાવનાના મુદ્દામાં કરી. ત્યાર પછી આ પ્રકરણ 3 એકમ 3ના ઉદ્દેશોની વાત કરી. 2 મુખ્ય ઉદ્દેશો છે તે વિશે ચર્ચા કરી. ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિઓ, 4 અધ્યયન નિષ્પત્તિઓ છે આ પ્રકરણની, એ વિશે વાત કરી. ત્યાર પછી મુદ્દા નંબર 4માં આપણે વાત કરી અધ્યયનના સિદ્ધાંતો. એમાં પહેલો સિદ્ધાંત હતો જીન પિયાજેનો, મુદ્દા નંબર 4.1. પિયાજેના મતે જ્ઞાનના જે મુખ્ય 2 સ્વરૂપો છે, ક્રિયાત્મક જ્ઞાન અને બીજું હકીકતલક્ષી જ્ઞાન, એ બંનેની ઉદાહરણ સહ ચર્ચા કરી. ક્રિયાત્મક જ્ઞાન કોને કહેવાય અને હકીકતલક્ષી જ્ઞાન કોને કહેવાય, ક્રિયાત્મક જ્ઞાનના ઉદાહરણો અને હકીકતલક્ષી જ્ઞાનના ઉદાહરણો એ બંનેની આપણે ચર્ચા કરી. ત્યારબાદ તે તબક્કાઓ, 4 જે તબક્કાઓ છે એ પૈકીનો એક મુખ્ય તબક્કો, મૂર્ત માનસિક ક્રિયાઓનો જે તબક્કો છે 7 થી 11 વર્ષનો, કે જે 1 થી 5 ધોરણના બાળકોને માટે ખાસ લાગુ પડે એવો છે, એની વિશેષ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરી છે. જેમાં બાળક 7 થી 11 વર્ષની ઉંમરનું બાળક
કઈ રીતે આ બધા ક્રિયાઓ કરી શકે છે, કઈ ક્રિયાઓ, એની ઉદાહરણ સહ ચર્ચા આપણે મૂર્ત માનસિક ક્રિયાઓના તબક્કાની સમજૂતીમાં કરી. ત્યારબાદ મુદ્દા નંબર 4.2 એમાં આપણે જેરોમ એસ બ્રુનર નામના શિક્ષણશાસ્ત્રી વિશે વાત કરી અને ખાસ તો એણે ગણિત શીખવતી વખતે જે 3 પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવા ઉપર ભાર મૂક્યો છે તે સામગ્રીઓ વિશે વાત કરી. તે સામગ્રીઓમાં મૂર્ત સામગ્રી, અર્ધમૂર્ત સામગ્રી અને અમૂર્ત સામગ્રી. આ સામગ્રી એટલે શું એ વિશે પણ વાત કરી અને આ સામગ્રીઓના ઉદાહરણ કયા છે તે વિશેની ચર્ચા પણ આપણે આ જેરોમ એસ બ્રુનરના મુદ્દામાં શીખવતી વખતે કરી. તો તાલીમાર્થી બહેનો, આ વિડીયોમાં આપણે આ બધા મુદ્દાઓની ચર્ચા કરી. હવે પછીના વિડીયોમાં આપણે એ પછીના મુદ્દાઓની ચર્ચા કરીશું.